હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણો જે વિષય છે આપ સૌને થંબનેલ પરથી પણ ખબર પડી ગઈ હશે. ખાસ કરીને આજે હું વાત કરવાનો છું આવનારી ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન 19 વિશેની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અપડેટ વિશે. યસ ફ્રેન્ડ્સ, ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન 19નો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અપડેટ હું આજે આપ સૌ માટે લઈને આવ્યો છું. અને ખાસ કરીને આ અપડેટ છે એલિજિબિલિટી ક્રાઇટેરિયા એટલે કે પાસિંગ માર્ક વિશે. યસ ફ્રેન્ડ્સ, આજે હું વાત કરવાનો છું એક બહુ જ ઇમ્પોર્ટન્ટ કેસ લો જે હમણાં રિસેન્ટલી 9મી જુલાઈ 2024ના રોજ એક જજમેન્ટ આવ્યું છે. અને એ ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન 19ની પ્રિપેરેશન કરતા દરેક સ્ટુડન્ટ માટે બહુ જ અગત્યનું છે આ જજમેન્ટનું જાણવું. ધીસ ઇઝ ચિરાગ સર ને આપ જોઈ રહ્યા છો કોઈ પણ કાયદાને ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર 1 અને આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ રિયલ એજ્યુકેશન કેચિટ. જે પણ કોઈ સ્ટુડન્ટ્સ આજે ચેનલ પર નવા છે, પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો, જેથી આવા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયોઝ લઈને આવું તો આપને સૌથી પહેલા તેનું નોટિફિકેશન મળી જાય. બિલકુલ સમયને નહીં બગાડી, એક લાઇક જરૂરથી કરી દેજો. સ્ટાર્ટ કરીશું આજનો વિડીયો. તો ફ્રેન્ડ્સ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જજમેન્ટની જે હું વાત કરી રહ્યો હતો ને ખાસ કરીને થંબનેલ પરથી પણ આપને આઈડિયા આવી ગયો છે કે પાસિંગ માર્કમાં ઘટાડો થવાનો નથી. કટ ઓફ માર્ક જે છે આપના એમાં કોઈ જ પ્રકારનો ઘટાડો થવાનો નથી. સુપ્રીમ કોર્ટનું આ જજમેન્ટ આવ્યું છે. ખાસ કરીને કેસ છે રણજીત સિંહ એન્ડ અધર્સ વર્સિસ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા. તો રણજીત સિંહ એન્ડ અધર્સ નામના જે વ્યક્તિઓ છે એમને બાર કાઉન્સિલ વિરુદ્ધ એ કેસ કર્યો છે ખાસ કરીને સુપ્રીમ કોર્ટમાં. અને જે આપણા કટ ઓફ માર્ક્સ હતા એને ચેલેન્જ કરવામાં આવે છે કે જે કટ ઓફ માર્ક છે જનરલ કેટેગરી માટે 45 છે અને એ જ રીતે SC/ST કેટેગરી માટે આઉટ ઓફ 100 40 માર્ક્સ સ્કોર કરવાનો હોય છે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનને પાસ આઉટ કરવા માટે. આ જે ક્રાઇટેરિયા છે એને ઘટાડવા માટે સુપ્રીમ કોર્ટમાં કેસ કરવામાં આવ્યો હતો અને સુપ્રીમ કોર્ટે આ કેસમાં હમણાં રિસેન્ટલી 9મી જુલાઈ 2024ના રોજ જજમેન્ટ આપ્યું છે. અને સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન માટે ખાસ કરીને કટ ઓફ માર્ક્સને ઘટાડવાની અરજી ફગાવી દીધી છે, એટલે કે આ અરજીને માન્ય રાખી નથી. એટલે અહીંયાથી તમારા માટે જાણવું બહુ જરૂરી છે કે જો આપ સ્ટુડન્ટ છો ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન 19, જો તમે આપવાના છો આ પરીક્ષા, તો કટ ઓફ માર્ક્સમાં કોઈ ઘટાડો થવાનો નથી. જનરલ કેટેગરી માટે આ જે સ્કોર છે કટ ઓફ જે છે 45 માર્ક્સ રહે છે આઉટ ઓફ 100 અને એ જ રીતે SC/ST કેટેગરીઝ માટે 40 માર્ક્સ છે આઉટ ઓફ 100. ઓકે, તો ભારતના મુખ્ય ન્યાયાધીશ જે છે, ભારતના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા જે DY ચંદ્રચૂડ સાહેબ છે, એમને કહ્યું કે આ ઘટાડો નથી થવાનો, વાંચવાનું રાખો. અને આના માટે એમને કારણ પણ આપ્યું છે. તો અહીંયા જસ્ટિસ પારડીવાલા અને મનોજ મિશ્રા સાહેબની બનેલી બેન્ચમાં ઉમેર્યું હતું કે કટ ઓફ ઘટાડવાથી વકીલોની ગુણવત્તાને અવરોધ આવશે, એટલે ક્વોલિટી ઓફ લોયર જે છે ઘટી જશે. અને જેઓ પ્રેક્ટિસ માટે બાર જે પણ કોઈ વ્યક્તિઓ, જે પણ કોઈ વકીલો ખાસ કરીને બાર કાઉન્સિલમાં પ્રેક્ટિસ માટે પ્રવેશવાના છે, આ એક્ઝામ આપ્યા પછી પ્રેક્ટિસ કરવાના છે, તો એવા સંજોગોમાં એમની ગુણવત્તા પર, એમની ક્વોલિટી પર, એમના લીગલ નોલેજ પર કોઈ અસર ન થાય અને ખાસ કરીને ગુણવત્તાસભર વકીલો આ પ્રોફેશનમાં જોડાય એ પર્પઝથી DY ચંદ્રચૂડ નામદાર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સાહેબે અહીંયા સ્પષ્ટ રીતે કહ્યું છે કે આ અરજી માન્ય રાખી શકાય નહીં, એટલે જ કટ ઓફ માર્ક્સમાં ઘટાડો થઈ શકશે નહીં. હાલમાં AIB કટ ઓફ માર્ક્સ આપણે જાણીએ છીએ તેમ સામાન્ય જનરલ કેટેગરીઝ માટે 45% માર્ક્સ લાવવાના હોય છે અને SC/ST ઉમેદવારો માટે 40% માર્ક્સનો રેશિયો લઈને આવવાનો હોય છે. નોંધનીય એ પણ છે કે વર્ષ 2023માં જે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન 18 લેવાઈ હતી એમાં ટોટલ જે ઉમેદવારો હતા એમાંથી માત્ર 50%થી પણ ઓછા ઉમેદવારો પાસ આઉટ થયા હતા. એટલે એવું કહી શકાય કે 50%થી વધારે ઉમેદવારો ફેલ થઈ ગયા હતા. અને એટલા પર્પઝથી જ આ અરજી કરવામાં આવી કે જે આ 50%થી વધારે ઉમેદવારો ફેલ થઈ ગયા છે, જો કટ ઓફ માર્ક્સને ઘટાડવામાં આવે, એટલે કે જે 45 માર્ક્સ છે ને ઘટાડી કરવામાં આવે એમાં, તો હજુ વધારે સંખ્યામાં સ્ટુડન્ટ્સ જે AIB એક્ઝામ આપવાના છે એ પાસ થઈ શકે એ પર્પઝથી આ અરજી કરવામાં આવી હતી. પણ નામદાર સુપ્રીમ કોર્ટે આ અરજીને રિજેક્ટ કરી દીધી છે. કટ ઓફ માર્ક્સમાં કોઈ જ ઘટાડો થવાનો નથી. બાર કાઉન્સિલ ઓફ 18ની મેં વાત કરી તો અહીંયા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ પણ જાહેર કર્યું હતું કે ટોટલ પરીક્ષામાં નોંધણી 1,48,781 સ્ટુડન્ટ્સે કરાવી હતી. ઓલ ઇન્ડિયા બાર એક્ઝામ 18ની વાત થઈ રહી છે, જેમાંથી પરીક્ષા 1,44,014 સ્ટુડન્ટ્સે આપી હતી ને એમાં અડધાથી પણ ઓછા ઉમેદવારો પાસ થયા હતા. એટલે કે અડધાથી વધારે ઉમેદવારો જે છે
ફેલ થઈ ગયા હતા. તો એ પર્પઝથી જો આ ખાસ કરીને અરજી કરવાનો હેતુ જોઈએ તો અરજી કરવાનો હેતુ એવો હતો કે ખાસ પરીક્ષા જે સ્ટુડન્ટ્સ આપી હતી એ ઓલ ઇન્ડિયા બાર એક્ઝામ કે આપવાના છે એમાં ઘણા બધા સ્ટુડન્ટ્સ ફેલ થઈ જાય છે. તો જો કટ ઓફ માર્ક્સને થોડું ઘટાડવામાં આવે તો સ્ટુડન્ટ્સ પાસ પણ થઈ શકે. તો એ પર્પઝથી આ અરજી કરવામાં આવી હતી, પણ નામદાર સુપ્રીમ કોર્ટે કહ્યું કે કટ ઓફ માર્ક્સમાં કોઈ જ ઘટાડો કરવામાં નહીં આવે. હવે તૈયારી કરવાનો સમય છે, એટલે કે જે પણ કોઈ સ્ટુડન્ટ્સ ખાસ કરીને એડવોકેસીના પ્રોફેશનમાં જોડાવા માંગે છે એમને તૈયારી કરવાની છે, વાંચવાનું છે, એવું નામદાર ચીફ જસ્ટિસ સાહેબે કહ્યું છે અને આ અરજીને રિજેક્ટ કરી દીધી છે. એટલે જો આપ સ્ટુડન્ટ છો ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનના અને આ પરીક્ષા આપવાના છો તો ખાસ હવે કટ ઓફ માર્ક જે છે એમાં કોઈ જ ઘટાડો થવાનો નથી. આ અરજી જે કરવામાં આવી હતી એ રણજીત સિંહ એન્ડ અધર્સ વર્સિસ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનો કેસ હતો ને એમાં સ્પષ્ટપણે નામદાર સુપ્રીમ કોર્ટે કહી દીધું છે કે અહીંયા કટ ઓફ માર્ક્સમાં કોઈ જ ઘટાડો થવાનો નથી. આઈ હોપ આજની આ માહિતી આપ સૌને સારી લાગી હશે. જો સારી લાગી હોય તો એક લાઇક જરૂરથી કરજો. ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન જરૂરથી ઓન કરી લેજો, જેથી આવા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયોઝ લાવું તો તેનું નોટિફિકેશન આપ સૌને સૌથી પહેલા મળી જાય. તો ફ્રેન્ડ્સ, લાઇક કરજો જરૂરથી, શેર કરજો આપના મિત્રો સાથે જે એઆઈબી સ્ટુડન્ટ્સ છે. ખાસ દરેક માટે આ ઉપયોગી માહિતી છે અને મિત્રો સાથે જરૂરથી શેર કરજો અને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આપને આ વિડીયો કેવો લાગ્યો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન ગેજેટ. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર.